નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે ભક્તો અને મુસાફરોની સુવિધા માટે બનેલું એસટી બસ સ્ટેન્ડ હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે. આશરે 20 વર્ષ પહેલા એક દાતા દ્વારા લાખોના ખર્ચે સરકારી તંત્રને ભેટ આપવામાં આવેલું આ બસ સ્ટેન્ડ આજે ખાનગી દુકાન અને પાર્લરમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા 2-3 વર્ષથી સ્થાનિક શખ્સ દ્વારા અહીં ગેરકાયદેસર કબજો જમાવી દેવાતા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટની નોટિસોને ગોળીને પી જનારા આ દબાણખોર સામે હવે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે વિસનગર એસટી ડેપોનો વધારાનો ચાર્જ સંભાળવા જઈ રહેલા ઊંઝાના ડેપો મેનેજરે આ મામલે તપાસની ખાતરી આપી છે. મહેસાણા શહેરની જાણીતી મનીમા હોસ્પિટલમાં હવે દર્દીઓ બાદ મેડિકલ સ્ટાફની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી દરમિયાન વેઇટિંગ એરિયામાં આરામ કરી રહેલા એક સ્ટાફ નર્સની નજર ચૂકવી અજાણ્યો તસ્કર તેમનો ₹41,999 કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરીને રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિસનગરના એપીએમસી હોલ ખાતે ગુજરાત પત્રકાર સંઘ દ્વારા કારોબારી બેઠક અને સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ઉમટી પડેલા પત્રકારોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારત્વ જગતના હિતો, અધિકારો અને પડકારો અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર પત્રકારોના સન્માન સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌને પર્યાવરણના જતનના 5 સંકલ્પ લેવડાવી પ્રકૃતિ રક્ષાનો વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશ અંતર્ગત પાટણ શહેરમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુકડી વિસ્તારમાં ખૂન અને લૂંટ જેવા 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત હિસ્ટ્રી શીટર ઝહીર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર રહેણાંક મકાન અને દુકાનો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને સ્થાનિક લોકોની સમસ્યાઓને વાસ્તવિક સ્તરે સમજવા માટે ગુજરાત પોલીસ વિભાગે એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આગામી 11 અને 12 જૂનના રોજ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 સંવેદનશીલ સરહદી ગામોની સીધી મુલાકાત લેશે. કચેરીના એર કન્ડિશનર રૂમમાં બેસીને નિર્ણય લેવાને બદલે આ ટોચનું નેતૃત્વ ગ્રામજનોના ઘરે જ રાત્રિ રોકાણ કરીને બોર્ડર પેટ્રોલિંગ, સ્થાનિક સુરક્ષા પડકારો અને પ્રજાના પ્રશ્નોની લાઈવ સમીક્ષા કરશે. પ્રજાનો વિશ્વાસ જીતવા અને સુરક્ષા વ્યવસ્થાને સજ્જડ કરવાના આ માસ્ટર પ્લાનથી સરહદી વિસ્તારોમાં વહીવટી સક્રિયતાનો એક નવો દોર શરૂ થશે. મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ ચંપાબેન રતિલાલ ટાઉન હોલ ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને તેજસ્વી તાલાળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા સુદૃઢ કરવા અને શિક્ષણનો વ્યાપ વધારવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામો અને સ્કૂલ કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઈ ગોસ્વામીએ કોલસાની સગડીનું સચોટ ઉદાહરણ આપી સમાજને સંગઠિત થવા આહવાન કર્યું હતું અને ટીકા ટિપ્પણીઓ છોડીને સમય તેમજ શ્રમનું દાન આપવા અપીલ કરી હતી. વિશિષ્ટ દાતાઓના સહયોગથી યોજાયેલા આ સમારોહમાં ગોસ્વામી સમાજના અગ્રણીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.